અવસરમાં અવસરમાં છે સદગુરુ છે અવસરમાં અવસરમાં છે સદગુરુ છે અવસરમાં છે સદગુરુ છે વસ્તુ તો તારા દેહમાં બતાડી અને વાત ને ઝાલી લીધી કોને તકે મીરાબાઈએ ઝાલી લીધી હે કે વસ્તુ દેહમાં બતાઈ મીરાએ દેહમાં ખોરી લીધું જ્યારે તું મીરાને ખબર હતી પણ કે હું મરીશ તો પાલે તું મરવાનો જ છે હે તારે પેલે કેવું પડ્યું હું બેઠો છું ઝેરમાં તું ચિંતા ના કરીશ હે દેહની અંદર પ્રગટ જેને કર્યું હોય એને ઝેરમાંય દેખાય ને ઝાડમાંય દેખાય અને દોઢા ઢોરમાં હું દેખાય સાહેબ મારા જો સમજણમાં આવતું હોય તો આ સમજણની વાતો છે સદગુરુ સમજાયેલી વાતો જીવનમાં લેજો ક્યારેય તમને ખોટ નહીં આવે અનલકા પાત્રા કોઈ પણ સાધુ સંત કોઈ ગુરુ મહંતના ચરણે જજો જીવનમાં એકવાર તો ધક્કો ખાજો રામચંદ્ર ભગવાને આ શીખ્યું છે કૃષ્ણ પરમાત્માએ આ શીખ્યું રામદેવજી ભગવાને જે કંઈક કાર્ય કરવું હતું તે બારીના દબાવવાના સાનિધ્યમાં જયા પછી કર્યું છે બાકી થયું નહીં તો આપણે કારા માથાના માનવું છે નાના મોટા પણ ગુરુ કરજો અને ગુરુ કર્યા હોય તો ઘેર જઈને તમારી ગોષ્ઠી ઉકેલજો પાછા હે બોરવાઈ હોય અને એનું ફળ ના કહીએ તો મહારાજે ખોટું ના કહેવાય તો સદગુરુ કેમ કરવાના કે તમારા જીવનની ગોષ્ઠી ઉકેલવા તું આવ્યો છે શું કામ તારે શું કરવાનું છે તારે કઈ ગતિએ જવાનું છે આ બધી સમજણો લેવા આ તો આપણે તો એક ધારો પડ્યો મહારાજ જોડ કંઠી બંધાઈ દીધી એટલે આપણે બધામથી પરવારી ગયા પણ ના તેદારથી તારી સાચી શરૂઆત થાય છે જો સમજણમાં આવે તો તારા જીવનની સાચી શુદ્ધની સમજણની એ જીવનની શરૂઆત સદગુરુના ચરણમાં આ મસ્તક મૂક્યા પછીથી તારી ચાલુ થાય છે ત્યાં સુધી તું જો ત્યાં અંધારામાં અથડાયો ગમે તો અથડાયો પણ ત્યાંથી તને સીધી દિશા મળે કાઢો તારે આ રાહ પકડવાની એટલે સદગુરુ કરવાનું પણ આજે વાલો પધાર્યા છે